10/6/2022 રોજ વધાર્યું હતું અને હાલ હવે 4 વર્ષ થઈ ગયા, 2026 છે. જો કે નિયમ એવો છે કે દર વર્ષે એપ્રિલ કે મે માં રિક્ષાનું ભાડું રિવ્યુ કરવું પડે, પણ છેલ્લા 4 વર્ષથી રિક્ષાના ભાડાને રિવ્યુ કરવામાં આવ્યું નથી. એટલે અમારે લોકોની ડિમાન્ડ છે કે પહેલા 1.2 ના જે 20 રૂપિયા છે તેમાં 10નો વધારો કરીને 30 રૂપિયા કરવામાં આવે અને ત્યારબાદ દરેક કિલોમીટરના 15 રૂપિયા છે તેમાં પણ 5 રૂપિયાનો વધારો કરીને 20 રૂપિયા આપવામાં આવે અને તાત્કાલિક અસરથી આ ભાડા વધારો અમને આપવામાં આવે. કેમ કે જ્યારે મોટી મોટી કંપનીઓ પોતાને નુકસાન થતું હોય ત્યારે પોતાની રીતે પોતાનો ભાવ વધારતી હોય તો રિક્ષા ચાલકોએ શું અન્યાય કર્યો છે? ગરીબ રિક્ષા ચાલકો કેમ ભોગવે? અને જો તાત્કાલિક અસરથી જો રિક્ષાનું ભાડું અમારું વધારવામાં નહીં આવે, અમને અન્યાય થશે તો આગામી ચૂંટણીમાં અમદાવાદ સહિત ગુજરાતના 18 થી 20 લાખ રિક્ષા ચાલકો અને તેમના પરિવારજનો એટલે 1 કરોડ લોકો છે, અમે મતદાનનો બહિષ્કાર કરીશું.